નમસ્કાર મિત્રો, નમસ્કાર. અમે ગયા હતા ભેડ માતાએ આ એ મોરલ નદી એની વેસમાં તો ત્યાંથી હમણાં જવાની રહ્યા પાછા સુરત. તો આ રાજસ્થાનની અરાવલી શૃંખલા તમે દેખી શકો છો. બહુ જબરજસ્ત છે. જે આપણે મીડિયામાં દેખીએ, પેપરોમાં દેખીએ છીએ અને બધા બૂમાબૂમ કરે હે ચારે બાજુના કે ભાઈ હું હે હઈ હે કે હિયાળ હે એમ. આ બાજુ જુઓ તમે, આ જો કુદરતી સૌંદર્યનો મોજ માણી રહ્યા છે. જો આ વાંદરાઓ છે, આપણે કહીએ કે હાડસાળા વાંદરા કહીએ. તો આ જે મનુષ્ય બેઠા છે આ બરોબર આટલી બધી ગરમીમાં, અને આ પેલો અહીંયા બરોબર જંગલમાં પાણીની વ્યવસ્થા બી કરીએ, બરફની બી વ્યવસ્થા બી કરીએ. બિલકુલ જાડી છે અને આગળ તો બહુ ચઢાણ બિલકુલ કાંઠા છે. આ મંદિર બનાવેલું છે. તો આ સામે તમે દેખો છો બધી અરાવલી ડુંગરાની બધી શૃંખલા છે. તો લાવ્યા સાહિત્યની અંદર આમ ગામે ગામ ફરીને, અને હું પણ લાવેલો આપણા વિસ્તારમાં ગુજરાત તરફથી ફરીને તેનો સમન્વય કરેલો. તો આજે આ અરવલ્લી પહાડ છે, આ બાજુ જમણા હાથે સિમલવાળા, પછી આગળ જઈએ એટલે સિકલી, અને આની બાજુ ગલિયાકોટ આવે, અને આ ડુંગરપુર જિલ્લો છે. આ સુરતના પાલથી આંતરી ભેડ માતાનું મંદિર છે, ત્યાં વચ્ચે રસ્તામાં એક ડુંગર પર આવીને ઊભા છીએ